નમસ્કાર મિત્રો, આજે થઈ છે ભાદરવી પૂનમ અને પૂનમના દિવસે ચંદ્રગ્રહણો થતા હોય છે. તો આજે મિત્રો આ વર્ષનું બીજા નંબરનું અને અંતિમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ભારતની અંદર મિત્રો ચંદ્રગ્રહણને ધાર્મિક માન્યતાઓના આધારે આ ખગોળીય ઘટનાને જોવામાં આવે છે ને જેમાં મિત્રો જ્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણો થતા હોય છે ત્યારે માનવ જીવન ઉપર જેની નકારાત્મક અસરો થતી હોય છે ને જેને લઈને આપણે આજના વિડીયોની અંદર જાણીશું. મિત્રો ખાસ આ વિડીયોને તમે અંત સુધી નિહાળજો, કારણ કે આ ચંદ્રગ્રહણ ભારતની અંદર શું દેખાવાનું છે કે નહીં. આ ચંદ્રગ્રહણનો અત્યારે સૂતક કાળ લાગી ગયો છે ને આ સૂતક કાળની અંદર શું આ ચંદ્રગ્રહણમાં કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ આપણે જાણીશું. તો આ સાથે જ મિત્રો ચંદ્રગ્રહણ કેટલા વાગ્યા સુધી શરૂ રહેવાનું છે ને જેના સૂતક કાળની અસર કઈ રાશિઓ ઉપર વધુ થવાની છે ને મિત્રો આ તમામ અપડેટ આપણે આ ચંદ્રગ્રહણને લઈને મેળવીએ. પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે જાણી લઈએ તો આજે થનારા ચંદ્રગ્રહણની અંદર ચંદ્ર કયા આકારનો અને કયા પ્રકારનો દેખાશે, વિશેષતાઓ જાણીએ ને વાસ્તવમાં મિત્રો આ ખગોળીય ઘટના કેમ બને છે. તો મિત્રો સૂર્યની ફરતે ચંદ્ર અને પૃથ્વી આ બંને પરિક્રમા કરતા હોય છે. આ રીતે પૂનમના દિવસે ચંદ્ર અને સૂર્યની ફરતે જ્યારે આપણી પૃથ્વી આવી જતી હોય છે ને જેના કારણે પૃથ્વીનો છાંયડો ચંદ્ર ઉપર પડતો હોય છે અને ચંદ્રનો એ અંધકારમય જે ભાગ આપણને દેખાય છે જેને આપણે ગ્રહણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રીતે મિત્રો જ્યારે સૂર્ય અને ચંદ્રની ફરતે પૃથ્વી આવી જતી હોય છે ને પૃથ્વીનો છાંયડો જ્યારે ચંદ્ર ઉપર પડે ત્યારે ચંદ્રગ્રહણ થતા હોય છે. વાસ્તવમાં આ ખગોળીય ઘટના આ રીતે બનતી હોય છે ને તમે જોઈ શકો છો મિત્રો કે ચંદ્રગ્રહણની અંદર ચંદ્રને આપણને આ પ્રકારે નિહાળી શકાય છે. મિત્રો આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર થનારું આ ચંદ્રગ્રહણ પૂનમના દિવસે ઉત્તર ગોળાર્ધમાં શરદ ઋતુના પાકો સાથે જોડાયેલ હોવાના કારણે આજે જોવા મળનારા ચંદ્રને હાર્વેસ્ટિંગ મૂન પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે મિત્રો ચંદ્રગ્રહણ 3 પ્રકારના હોય છે, જેમાં પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને આજે જે ચંદ્રગ્રહણ થવાનું છે તે મિત્રો પેનુમ્બ્રલ આકારનું ચંદ્રગ્રહણ થશે. જેની અંદર આપણે જણાવી દઈએ તો પૂર્ણ ચંદ્રગ્રહણની અંદર મિત્રો પૃથ્વીની છાયડા સંપૂર્ણ રીતે ચંદ્ર ઉપર પડી જતી હોય છે અને સંપૂર્ણ ચંદ્ર આપણને કાળો દેખાતો હોય છે. આંશિક ચંદ્રગ્રહણની અંદર માત્ર ચંદ્રનો અડધો ભાગ જ પૃથ્વીથી ઢંકાતો હોય છે ને મિત્રો આજે જે ચંદ્રગ્રહણ થવાનું છે જેમાં માત્ર પૃથ્વીની ઉપછાયા ચંદ્ર ઉપર પડવાની છે ને આ રીતે ઉપછાયા આકારનું ચંદ્રગ્રહણ આજે થવાનું છે કે ધૂંધળી છાયા નજરે પડશે ને આ પ્રકારનો મિત્રો વિશેષ જેને અંગ્રેજીમાં મિત્રો પેનુમ્બ્રલ આકારનું ચંદ્રગ્રહણ કહેવામાં. મિત્રો વિશેષ પેનુમ્બ્રલ ચંદ્રગ્રહણની શરૂઆત આજે ક્યારે થશે તો આપને જણાવી દઈએ તો મિત્રો આ ચંદ્રગ્રહણ આજે 18મી સપ્ટેમ્બરના સવારના 6:12 લઈ અને 10:17 સુધી ચાલશે. જો કે મિત્રો આ તમે વિડીયો અત્યારે નિહાળી રહ્યા હતો તો ચંદ્રગ્રહણ શરૂ હશે ને અંદાજે 4 કલાક અને 4 મિનિટ સુધી આ પેનુમ્બ્રલ ચંદ્રગ્રહણનો સમયગાળો રહેશે. ધાર્મિક માન્યતાઓના આધારે મિત્રો સૂતક કાળ જેની નકારાત્મક અસરો આપણા માનવ જીવન ઉપર થતી હોય છે જેમાં 9 કલાક પહેલાં જ સૂતક કાળ લાગી જતો હોય છે. ચંદ્રગ્રહણના દિવસો દરમિયાન સમય દરમિયાન મિત્રો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આપને જણાવીએ તો મિત્રો ખાસ કરીને 4 કલાક સુધી ચાલનારા ચંદ્રગ્રહણની અંદર આજે ચંદ્રગ્રહણ દરમિયાન જપ તપ અને ધ્યાન કરવું સારું માનવામાં આવે છે. આ સાથે જ મિત્રો ગ્રહણ દરમિયાન ભગવાન વિષ્ણુ સાથે અન્ય દેવી દેવતાઓને રીઝવવાના મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી નકારાત્મક અસરો એની ઓછી થાય છે. અને ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાના બીજ મંત્ર એવા ઓમ શ્રામ શ્રીમ સોમ ચંદ્રાય નમઃનો જાપ કરવો જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન મનોમન યાદશક્તિ તથા દાન કરવાના સંકલ્પો કરવા જોઈએ અને ગ્રહણ બાદ દાન કરવું જોઈએ. જો કોઈ ગંભીર સમસ્યા હોય તો મિત્રો હનુમાનજીનો મંત્રનો જાપ કરવો જોઈએ. ગ્રહણ મોક્ષ બાદ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે અને ભગવાનની મૂર્તિઓ પર અને ઘરમાં મિત્રો ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તો બીજી તરફ મિત્રો ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એ પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો જ્યારે ચંદ્રગ્રહણ શરૂ હોય છે ત્યારે તેની નકારાત્મક ઉર્જા પેદા થતી હોય છે. કેટલાક કામો ઉપર તેની અશુભ અસરો થઈ શકે છે અને ચંદ્રગ્રહણ વખતે સૂતક કાળથી મોક્ષ કાળ સુધી ભોજન કરવાથી બચવું જોઈએ. આ સાથે જ આ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી પણ બચવું જોઈએ અને મિત્રો સૂતક કાળ દરમિયાન શુભ અને માંગલિક કામો કરવા અશુભ માનવામાં આવે છે, જેથી ગ્રહણ દરમિયાન સૂવું એ પણ અશુભ માનવામાં
આવે છે. તો મિત્રો આ રીતે ચંદ્રગ્રહણ શરૂ હોય ત્યારે આ ન વસ્તુ. આ ઉપરાંત મિત્રો ચંદ્રગ્રહણના સૂતકકાળ દરમિયાન મૂર્તિનો સ્પર્શ ન કરવો જોઈએ. બાળકો, વૃદ્ધો અને મિત્રો દર્દીઓને આ બધાના નિયમોથી મુક્ત ગણવામાં આવે છે. અને ખાસ ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણના સૂતકકાળ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના મિત્રો ધાર્મિક આ ઉપરાંત મિત્રો જ્યારે ચંદ્રગ્રહણનો સૂતકકાળ ચાલતો હોય છે ત્યારે મૂર્તિનો સ્પર્શ ન કરવો જોઈએ. જો કે આ બધા નિયમોથી મિત્રો વૃદ્ધો, બાળકો અને દર્દીઓને નિયમોથી મુક્ત માનવામાં આવે છે, ને જેમાં ગર્ભવતી મહિલાઓએ પણ સૂતકકાળ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો કે મિત્રો હવે આપણે એ જાણી લઈએ કે આજે જોવા મળનારું આ ચંદ્રગ્રહણ શું ભારતની અંદર જોવા મળશે. તો મિત્રો આપને જણાવી દઈએ કે ભારતના લોકો આ ચંદ્રગ્રહણને આ વર્ષે જોઈ નહીં શકે, કારણ કે સવારમાં સૂર્યના વધુ પડતા પ્રકાશના કારણે ચંદ્ર નિહાળી શકાશે નહીં. પરંતુ ભારત સિવાયના મિત્રો વાત કરીએ તો અમેરિકાના ઉત્તરીય ભાગો હોય, યુરોપ, આફ્રિકા અને દક્ષિણી અમેરિકાના ભાગોની અંદર આજે આ ચંદ્રગ્રહણ તમે નિહાળી શકશો. ચંદ્રગ્રહણ મિત્રો કઝાકિસ્તાન, કાર્ગિસ્તાન, અફઘાનિસ્તાન, ઓમાન, તુર્કમેનિસ્તાન એ વિસ્તારો અને આફ્રિકા, જર્મની, પોલેન્ડ અને દક્ષિણ અમેરિકા અને ઉત્તરી અમેરિકાના અમુક ખંડોની અંદર જોવા મળવાનું છે. જો કે મિત્રો ભારતની અંદર આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં, જેથી તેનો સૂતકકાળ પણ ભારતના લોકો માટે માન્ય રહેશે નહીં. જ્યારે કોઈ સૂતકકાળ ન હોય ત્યારે તમે મિત્રો નિશ્ચિત રીતે રહી શકો છો અને તમારી દિનચર્યા જાળવી શકો છો. તો આ રીતે મિત્રો ભારતની અંદર ચંદ્રગ્રહણ જોવા મળવાનું નથી, અને જેના કારણે જેનો સૂતકકાળ પણ તમને લાગુ પડશે નહીં. અને ખાસ એ જણાવી દઈએ તો મિત્રો આજનું આ જે ચંદ્રગ્રહણ છે તે મીન રાશિની અંદર થશે, ને મીન રાશિના લોકોને રાહુ અને કેતુની અસર થઈ શકે છે, ને 3 રાશિના લોકોને ખાસ આ ચંદ્રગ્રહણની અસર થશે, જેમાં મીન, કન્યા અને મકર રાશિના લોકો ઉપર ચંદ્રગ્રહણની ખાસ અસર જોવા મળશે. તો